આજ પાછો હાલતું હતું મારા ઘરે ગ્રીલ નું કામ, કેમ કે કાલ પણ ગ્રીલ લગાડવા આવ્યા હતા જેને અધૂરી રાખી હતી, એટલે આજે પાછા કરવા આવ્યા હતા. તો આજની વ્લોગની શરૂઆત થઈ છે સવાર ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર ઉઠીને સૌથી પહેલા મારું એક જ કામ હોય છે, નાવા જવું. એટલે ફટાફટ નાઈને હું થઈ જાઉં છું તૈયાર. તો આજ છે 30 ઓગસ્ટ 2025. એની સાથે ડેલી વ્લોગ ની વાત કરી લઉં તો એ થઈ જશે 21 અને ટોટલ વ્યૂ થઈ જાય છે 2,32,000. એની પછી હું થોડું કામ કરું છું, કેમ કે આજ મારી રજા છે. એની પછી થઈ જાય બપોર, એટલે બપોરનું ખાવાનું ખાઉં છું. એની પછી નિરાંતે પગ લાંબા કરીને વિડીયો એડિટ કરું છું, રેન્ડર કરું છું અને પછી 2 કલાક સુઈ જાઉં. એની પછી જેવો જોઉં છું તો આજ ગ્રીલ લગાડવાળા થોડોક મોડા આવ્યા હતા. જે લગાડતા હતા ગ્રીલ છે કે આજ ફિટ થઈ જાય, એટલે લાગે છે ફિટ થઈ જાય. પછી હું વહી ગયો તો મારા માસીના ઘરે, કેમ કે મારા મમ્મી કે ઘી લેતા આવજો મારા માસીના ઘરેથી. એટલે હું વહી ગયો પેલા માસીના ઘરે, ત્યાંથી ઘી લઈને ફટાફટ આવી ગયો ઘરે. અને વાગી જાય સાંજના 7, એટલે બેસી જાઉં છું સાંજની પૂજા કરવા માટે. એને પછી વહી જાઉં છું ધાબા ઉપર. ધાબા ઉપર આજ વાતાવરણ જોઉં તો એકદમ મસ્ત હતું, કેમ કે આજ વરસાદ પણ નહોતો આવતો અને આજ ઠંડી ઠંડી હવા આવતી હતી. એની સાથે સાથે હું વિડીયો એડિટ કરતો હતો, રેન્ડર કર્યો. ફટાફટ હું એવો પાછો નીચે આવતા જોઉં છું તો મામી સાંજનું ખાવાનું બનાવી નાખ્યું હતું, એટલે બેસી જાય સાંજનું ખાવાનું ખાવા માટે. એની પછી વાગી જાય સાંજના 10. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો, જેનું નામ અહીં લખીને આવે છે. તો ગુડ નાઇટ દોસ્તો.